શું મિત્રો મજામાં? મારું નામ છે અભિષેક અને તમે જોઈ રહ્યા છો મેથ્સ મેજિક ચેનલ યુટ્યુબ ઉપર. આજે આપણે ડિસ્કસ કરશું ટોપિક નંબર 2.3 જેનું નામ છે રિલેશનશિપ બિટવીન ઝીરોઝ એન્ડ ધ કોએફિશિયન્ટ ઓફ અ પોલિનોમિયલ. ગુજરાતીમાં કહીએ તો બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. હવે આપણે જોઈ ગયા છીએ કે લિનિયર પોલિનોમિયલ હોય એનું જનરલ ફોર્મ છે ax + b. તો એનો ઝીરો આપણને કઈ રીતે મળે છે, અથવા એનો ઝીરો આપણને શું મળે છે? -b/a. જ્યાં -b શું છે? કોન્સ્ટન્ટ ટર્મ છે. અને જ્યાં બી કોન્સ્ટન્ટ ટર્મ છે અને એ શું છે? એ છે સહગુણક છે અથવા કોએફિશિયન્ટ છે એક્સનો, બરાબર. હવે આ તો થઈ વાત લિનિયર પોલિનોમિયલ કે જ્યાં સિંગલ એક્સપોનન્ટ હોય ઓર એક એક્સપોનન્ટ હોય, વન એક્સપોનન્ટ હોય. પણ જ્યારે ક્વોડ્રેટિક પોલિનોમિયલની વાત આવે ત્યારે એના ઝીરો અને કોએફિશિયન્ટ વચ્ચેનો રિલેશન દેખાડવો હોય તો એની માટે એ લોકો આપણને એક એક્ઝામ્પલ આપે છે. એની અંદર આપણે એ લોકો એવું કહે છે કે 2x² - 8x + 6. પણ આમાં એ લોકો સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ એટલે કે વચ્ચેનો જે પદ છે એના બે ભાગ કરવાનું કહે છે. એટલા માટે કારણ કે આપણને એના અવયવ મળી શકે, બરાબર. એટલા માટે દે આર ટેલિંગ અસ ટુ ડિવાઈડ ધ ઓર ધ સ્પ્લિટ ધ મિડલ ટર્મ. આપણને વચ્ચેનું જે પદ છે, બરાબર, એના બે ભાગ કરવાનું કહે છે. એના એવા ભાગ કરવાના કે આપણને 2 અને 6ના ફેક્ટર મળી શકે, અથવા એનો જે મલ્ટિપ્લિકેશન હોય એ આ પહેલું ટર્મ અને છેલ્લું ટર્મ છે એ બેનું મલ્ટિપ્લિકેશન બરાબર થાય. પહેલું ટર્મ આપણું 2x² છે અને છેલ્લું ટર્મ 6 છે. 2x² × 6 દેટ ઇઝ 12x², બરાબર. 2x² અને 6 બેનો મલ્ટિપ્લિકેશન કરીએ તો આપણને શું આન્સર મળે? 12x². એટલે આપણે -8x એવા કટકા પાડવાના છે કે બેનો જ્યારે મલ્ટિપ્લિકેશન કરીએ ત્યારે આપણને જવાબ શું મળે? મલ્ટિપ્લિકેશનમાં -12x² મળે અને જ્યારે એડિશન કરીએ, સરવાળો કરીએ, ત્યારે આપણને જવાબ -8x મળે, બરાબર. એડિશન કરીએ અથવા સબટ્રેક્શન કરીએ. આ આખી વસ્તુ છે એ આપણે 9th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા હતા, બરાબર. તો -8xના આપણે કયા કટકા પડીએ છીએ? -2x અને -6x. -2x + -6x કરીએ એટલે -8x મળી જાય. એટલે ઓરિજિનલ ફોર્મ આવી ગયું. એટલે આપણે આગળ વધીએ તો 2x² - 2x - 6x + 6. હવે 2x² - 2x આની અંદર આપણને 2x કોમન મળે છે. એટલે 2x કોમન કાઢતા આપણને શું મળે? બ્રેકેટની અંદર x - 1. અને -6x + 6માં આપણે -6 કોમન કાઢીએ તો આપણને બ્રેકેટની અંદર શું મળે? x - 1 આપણને મળે, બરાબર. હવે x - 1 જે છે એને તમે બ્રેકેટ કોમન કાઢી લો તો તમારી પાસે શું વધે? 2x - 6. એ બીજી બ્રેકેટમાં વધે. આખા પોલિનોમિયલને તમે 0થી ઇક્વેટ કરો તો તમને શું મળે? x = 1 મળે અને x = 6/2 મળે, બરાબર. કારણ કે 0થી ઇક્વેટ કરો ત્યારે આ જે ટર્મ છે ડાબી બાજુ આવી જાય, બરાબર, લેફ્ટ હેન્ડ સાઈડ, તો પોઝિટિવ થઈ જાય. અને આ જે કોએફિશિયન્ટ ઓફ x છે એ ડિનોમિનેટરમાં વ્યૂ જાય એટલે 6/2. એટલા માટે 6/2 એટલે 6/2નું આન્સર શું થાય? 3 થાય, બરાબર. એટલા માટે આપણને 2 0 મળ્યા, 1 અને 3. 1 અને 3 શું થઈ ગયા? 0 થઈ ગયા, બરાબર. પોલિનોમિયલના કયું ક્વોડ્રેટિક પોલિનોમિયલ? 2x² - 8x + 6. એના 2 0 મળ્યા, 1 અને 3, બરાબર. હવે એ લોકો શું કહે છે કે એના રિલેશન આપણને ફાઇન્ડ કરવાનું છે. તો રિલેશન કઈ રીતે ફાઇન્ડ કરવાનું? તો એની માટે આપણે મેથડ જોઈ ગયા, બરાબર. કે મેથડ આપણે ચેક કરશું કે એનો જે રિલેશન આપણે કઈ રીતે મળે. તો એની માટે એ લોકો આપણને એક ફોર્મ્યુલા કહે છે કે સૌથી પહેલાં સમ ઓફ ઝીરોઝ કરો, બરાબર. સમ ઓફ ઝીરોઝ કરીએ તો આપણને 2 ઝીરોઝ કયા મળે છે? 1 અને 3. તો 1 અને 3નું એડિશન કરીએ તો આપણને આન્સર 4 મળે છે, બરાબર. પણ 4 એટલે શું થાય? તો એ લોકો એવું કહે છે કે માઇનસ કોએફિશિયન્ટ ઓફ x અપોન કોએફિશિયન્ટ ઓફ x² અથવા -xનો સહગુણક અપોન x² સહગુણક, બરાબર. એ ફોર્મ્યુલા પ્રમાણે, બરાબર. ગુજરાતીમાં ફોર્મ્યુલા આ રીતે થાય: -xનો સહગુણક અપોન x² સહગુણક, બરાબર. અથવા ઇંગ્લિશમાં કહીએ તો કોએફિશિયન્ટ ઓફ x અપોન કોએફિશિયન્ટ ઓફ x અપોન કોએફિશિયન્ટ ઓફ x². કોએફિશિયન્ટ ઓફ x અહીંયા શું છે? -8, બરાબર. -8 તમે બ્રેકેટમાં રાખો, બરાબર. -8 તમે બ્રેકેટમાં રાખો. 12 તો માઇનસ છે જ તે ફોર્મ્યુલા પ્રમાણે. કોએફિશિયન્ટ ઓફ x², બરાબર. કોએફિશિયન્ટ ઓફ x² શું છે? 2 છે. એટલે માઇનસ માઇનસ શું થઈ જશે? +8 થઈ જશે. અને અપોન 2, 2 4 = 8 એટલે આપણને 4 આન્સર મળે. તો આ પોસિબલ છે. તો સમ ઓફ ઝીરોઝનું ફોર્મ્યુલા શું થાય? માઇનસ કોએફિશિયન્ટ ઓફ x અથવા માઇનસ x નો સહગુણક અપોન x² સહગુણક. માઇનસ કોએફિશિયન્ટ ઓફ x અપોન કોએફિશિયન્ટ ઓફ x². એ પ્રોડક્ટ ઓફ ઝીરોઝની વાત કરે છે. તો અહીંયા પહેલો 0 મળ્યો 1 અને બીજો 0 મળ્યો 3. 1 × 3 એટલે 3 થાય. તો એ તમારું કયું ફોર્મ્યુલા બને? તો કોન્સ્ટન્ટ ટર્મ અપોન કોએફિશિયન્ટ ઓફ x². અચળ પદ અપોન x²નો સહગુણક, બરાબર. ગુજરાતીમાં અચળ પદ અપોન x²નો સહગુણક. હવે કોન્સ્ટન્ટ ટર્મ અહીંયા તમારું કયું છે? 6 છે, બરાબર. સી તમારું 6 છે.
કોએફિશિયન્ટ ઓફ એક્સ સ્ક્વેર શું છે 2 છે, 6/2 એટલે 3. તો આવી રીતે પણ તમને આન્સર મળી શકે છે. વધારે એક્સપ્લેન કરવા માટે એ લોકો સ્ટુડન્ટ માટે અને બધા માટે એક્ઝામ્પલ 2 એ લોકો ડિસ્કસ કરે છે કે 3x² + 5x - 2. અહીંયા મિડલ ટર્મ થઈ ગયો તમારો 5x, એને તમારે સ્પ્લિટ કરવાનું છે એવી રીતે કે એનો આન્સર શું મળે આપણને 3x² - 2. 3x² - 2 કરો તો તમને શું મળે -6x². એટલે 5xના એવા બે કટકા પાડવાના છે, એવું સ્પ્લિટ કરવાનું છે ટર્મ કે એનો આન્સર તમને -6s² પર મળે, પણ એડિશન તમને 5x મળે. તો એ પોસિબલ છે, આ પોસિબલ છે. 3x² + 6x - x - 2. 6x અને -xનું મલ્ટિપ્લિકેશન કરો તો -6x² મળે છે તમને, બરાબર. હવે 3x² + 6xની અંદર તમને 3x કોમન મળે છે, તો બ્રેકેટની અંદર તમારી પાસે શું વધે x + 2. અને -x ને -2ની અંદર તમને -1 કોમન મળે છે, તો બ્રેકેટની અંદર x + 2 કોમન મળે. x + 2 કોમન લીધા તમારી પાસે શું વધે 3x - 1, એટલે x = 1/3 અને x = -2, બરાબર. તો તમારા બે ઝીરો કયા મળ્યા, x = 1/3 અને x = -2. સમ ઓફ ઝીરોસમાં આ બેનું એડિશન કરતા, બરાબર, 1/3 અને -2નું એડિશન કરતા તમને શું મળે -5/3 આન્સર મળે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે ચેક કરીએ તો આન્સર એ આવે છે -કોએફિશિયન્ટ ઓફ એક્સ. -કોએફિશિયન્ટ ઓફ એક્સ, બરાબર, - કોએફિશિયન્ટ ઓફ એક્સ, કોએફિશિયન્ટ ઓફ એક્સ, દેટ ઇઝ -બ્રેકેટ 5. તો આ -બ્રેકેટ 5 કરીએ એટલે માઇનસ પ્લસ માઇનસ -5 મળે છે, આ મળે છે. અને કોએફિશિયન્ટ ઓફ એક્સ સ્ક્વેર, કોએફિશિયન્ટ ઓફ એક્સ સ્ક્વેર શું છે 3, તો 3 આવે છે, આ -5/3. તો આ તમારું વેરીફાઈડ થઈ ગયું. અને પછી એ લોકો એવું કહે છે કે કોન્સ્ટન્ટ ટર્મ ઓફ કોએફિશિયન્ટ ઓફ એક્સ સ્ક્વેર. હવે કોન્સ્ટન્ટ ટર્મ -2 છે, આ -2 છે, અને કોએફિશિયન્ટ ઓફ એક્સ સ્ક્વેર 3 છે, તો -2/3 આન્સર આવે છે. તો આ -2/3 આન્સર આવે છે. એટલે આ રીતે પણ આપણને આન્સર મળે છે, એટલે એ સાચી મેથડ છે, બરાબર. તો બંને મેથડથી આપણને આન્સર મળી શકે છે. પછી એ લોકો આની ઉપરથી આપણને એક જનરલ કન્ક્લુઝન, બરાબર, એક સામાન્ય બાબત જણાવે છે કે કોઈ પણ ક્વોડ્રેટિક પોલિનોમિયલ હોય, બરાબર, એટલે કે જેની બે ઘાત હોય મેક્સિમમ, બરાબર, પોલિનોમિયલની અંદર, તો એના આલ્ફા અને બીટા ઝીરોસ થશે, અને એના ફેક્ટર્સ શું હશે x - આલ્ફા અને x - બીટા ફેક્ટર છે. જેનું જનરલ ફોર્મ ક્વોડ્રેટિક પોલિનોમિયલનું જનરલ ફોર્મ શું છે a² + bx + c, બરાબર. એ પોલિનોમિયલ થઈ ગયું p ઓફ x, જ્યાં a બરાબર 0 નથી, બરાબર, શૂન્યેતર છે, બરાબર, a, અથવા a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો ax² + bx + c બરાબર તમે k × x - a ને x - આલ્ફા અને x - બીટા લખી શકો. આ તમારું આલ્ફા અને બીટા છે, આ તમારું a અને b છે, બંનેમાં ફેર છે, આટલું યાદ રાખજો મિત્રો. તો x - આલ્ફા અને x - બીટા એ બેનો મલ્ટિપ્લિકેશન કરતા kને બ્રેકેટની બહાર રાખતા x × x એટલે x², x × -બીટા એટલે -બીટા x, -આલ્ફા × x એટલે -આલ્ફા x, અને -આલ્ફા × -બીટા એટલે +આલ્ફા બીટા. kનો મલ્ટીપ્લાય x² સાથે એટલે kx², kનો મલ્ટીપ્લાય આલ્ફા પર +બીટા x, તો kx × આલ્ફા + બીટા, અને kનો મલ્ટિપ્લિકેશન આલ્ફા અને બીટા સાથે k આલ્ફા બીટા. એટલે આપણને a બરાબર k મળે છે, બરાબર, a બરાબર k મળે છે. a એટલે x² કોએફિશિયન્ટ, b બરાબર -k × આલ્ફા + બીટા, b એટલે કોએફિશિયન્ટ ઓફ x, xનો કોએફિશિયન્ટ શું છે -k × આલ્ફા + બીટા, અને c એટલે કોન્સ્ટન્ટ ટર્મ, એ શું છે તમારું k × આલ્ફા + બીટા. તો આની ઉપરથી એ લોકો કન્ક્લુઝન ઉપર આવે છે, બરાબર, એક સામાન્ય તારણ ઉપર આવે છે કે આલ્ફા + બીટા એટલે શું થાય -b/a, અને આલ્ફા × બીટા એટલે શું થાય c/a. અથવા તમે એવી રીતે પણ કહી શકો કે આલ્ફા + બીટા એટલે શું થાય કોએફિશિયન્ટ ઓફ x -xનો સહગુણક x² નો સહગુણક કોએફિશિયન્ટ ઓફ x કોએફિશિયન્ટ ઓફ x². પ્રોડક્ટ ઓફ ઝીરોઝ એટલે શું થાય આલ્ફા × બીટા, દેટ ઇઝ c/a, અથવા કોન્સ્ટન્ટ ટર્મ અપોન કોએફિશિયન્ટ ઓફ x², અથવા અચળ પદ અપોન x² નો સહગુણક, બરાબર. અહીંયા એ લોકો આપણને 3 નવી વસ્તુ જણાવે છે કે આલ્ફાને આવી રીતે લખી શકાય, બરાબર, એથી સેજ તમે થોડોક મોટો કરો ઉપરને નીચે, બરાબર, તો એ તમારો આલ્ફા થઈ ગયો. બીટાને તમે કેપિટલ અક્ષરમાં લખો અને નીચે લાઈન એક્સટેન્ડ કરો તો તમારો બીટા થઈ ગયો. અને ગામાને તમે વાયની જેમ લખી શકો, બરાબર. આ 3 ગ્રીક લેટર્સ છે જેનો હવે આપણે ઉપયોગ કરશું, બરાબર. આલ્ફા અને બીટાનો તો અહીંયા ઉપયોગ કરી વળ્યો, પણ ગામાનો ઉપયોગ આપણે ક્યુબિક પોલિનોમિયલ, બરાબર, ત્રિઘાત બહુપદીમાં કરશું. હવે આપણને એક્ઝામ્પલ નંબર 2 આપે છે, બરાબર. એક્ઝામ્પલ નંબર 2માં એ લોકો શું કહે છે કે ફાઇન્ડ ધ ઝીરોઝ ઓફ ધ ક્વોડ્રેટિક પોલિનોમિયલ, બરાબર. નીચે આપેલી દ્વિઘાત બહુપદીનો શૂન્ય શોધો, બરાબર, અને એના સહગુણકનો સંબંધ શોધો, બરાબર. સંબંધ છે, બરાબર, એ ચકાસો, બરાબર, વેરીફાઈ કરો, ચકાસવાનું કહે છે. તો x² + 7x + 10, અહીંયા વચ્ચેનું પદ કયું છે 7x, એના બે કટકા પાડવા પડશે. એ વાક્ય
જેનો ગુણાકાર હોય 10 × x સ્ક્વેર એટલે 10x સ્ક્વેર બરાબર. તેવું પડી શકે. હા 5x × 2x એટલે બેનું મલ્ટિપ્લિકેશન કરો તો તમને આન્સર શું મળે 10x સ્ક્વેર મળે. એટલે 7x આપણે બે કટકા પડીએ 5x ને 2x તો એનું એડિશન આપણને 7x મળે અને મલ્ટિપ્લિકેશન આપણને મળે 10x સ્ક્વેર. તો x સ્ક્વેર ને 5xની અંદર કોમન છે x કોમન છે એટલે બ્રેકેટની અંદર શું રહેશે x + 5 અને 2x + 10માં શું કોમન નીકળે છે 2. તો બ્રેકેટની અંદર શું રહેશે x + 5. x + 5 કોમન લેતા તમારી પાસે શું વધે x + 2. આખા પોલિનોમિયલને તમે 0 સાથે ઇક્વેટ કરો તો તમને શું મળે x = -2 ને x = -5. હવે સમ ઓફ ઝીરોસમાં આ બેનું એડિશન કરો તો તમને શું મળે -7 મળે. તમે ફોર્મ્યુલાથી પણ આન્સર મેળવી શકો. દેટ ઇઝ માઇનસ કોએફિશિયન્ટ ઓફ x અપોન કોએફિશિયન્ટ ઓફ x સ્ક્વેર માઇનસ એક્સનો સહગુણક અપોન x સ્ક્વેરનો સહગુણક. એટલે એક્સનો સહગુણક શું છે 7 બરાબર 7. 7ને તમે બ્રેકેટમાં રાખો, અહીંયા માઇનસ સાઇન 12 છે અને કોએફિશિયન્ટ ઓફ x સ્ક્વેરનો સહગુણક શું છે અહીંયા કાંઈ નથી એટલે 1 બરાબર. એટલે -7/1 એટલે -7 બરાબર. વેરિફિકેશન કરો એટલે -2 + -5 ચકાસણી કરીએ તો -2 ને -5નો એડિશન કરીએ સરવાળો કરીએ તો આપણને -7 આન્સર મળે. એટલે આ બે આન્સર સરખા છે એટલે આ સાચું છે બરાબર આપણે જે મેથડ કરી. પછી તમને કહે છે પ્રોડક્ટ ઓફ ઝીરો c/a તો કોન્સ્ટન્ટ ટર્મ અપોન કોએફિશિયન્ટ ઓફ x સ્ક્વેર બરાબર. તો કોન્સ્ટન્ટ ટર્મ તમારી શું છે અહીંયા કોન્સ્ટન્ટ ટર્મ તમારી c10 છે બરાબર. એ 10 તમે અહીંયા રાખો અને કોએફિશિયન્ટ ઓફ x સ્ક્વેર શું છે કોએફિશિયન્ટ ઓફ x સ્ક્વેર અહીંયા કાંઈ નથી આવેલું એટલે 1 બરાબર. 1 આપણે અહીંયા લીધેલું છે એટલે 10/1 એટલે 10. હવે વેરિફિકેશન કરીએ. બંને ઝીરોઝ જે તમને આન્સરમાં મળેલા છે એ બેનો મલ્ટિપ્લિકેશન કરો -2 ને -5 એ બેનો મલ્ટિપ્લિકેશન કરો તો તમને આન્સર શું મળે 10 મળે. આ મળે છે બરાબર. એટલે આ બે આન્સર સરખા છે એટલા માટે વેરીફાઈ થઈ ગયું. ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3માં શું કહે છે ફાઇન્ડ ધ ઝીરોઝ ઓફ ધ પોલિનોમિયલ x² - 3 એન્ડ વેરીફાઈ ધ રિલેશનશિપ બિટવીન ધ ઝીરોઝ એન્ડ ધ કોએફિશિયન્ટ બરાબર. x² - 3 તમને ક્વાડ્રેટિક પોલિનોમિયલ આપેલું છે. હવે એના જે ઝીરોઝ મળે એનું રિલેશનશિપ ફાઇન્ડ કરવાની છે બરાબર કોએફિશિયન્ટ સાથે છે કે નહીં. તો x² - 3 છે એ કેનું ફોર્મ છે a² - b²નું. તો એનું આપણને સાદું ફોર્મ શું મળે છે કે જનરલ ફોર્મ a - b × a + b બરાબર. a - b × a + b બરાબર. એટલે x - √3 અને x + √3 એટલે આખા ટર્મને તમે 0 સાથે ઇક્વેટ કરો તો તમને શું મળે x = √3 અને x = -√3. એને તમે ઇક્વેશનમાં રાખો માઇનસ કોએફિશિયન્ટ ઓફ x અપોન કોએફિશિયન્ટ ઓફ x² બરાબર. તો શું મળે કોએફિશિયન્ટ ઓફ x. હવે અહીંયા એક્સનું ટર્મ હાજર જ નથી તો હાજર ન હોય ત્યારે 0 થાય એટલે કોએફિશિયન્ટ ઓફ x એટલે 0. કોએફિશિયન્ટ ઓફ x² નો સહગુણક શું છે 1 બરાબર. x² નો કોએફિશિયન્ટ 1 છે એટલે 1 મેકીએ બરાબર. 0/1 એટલે 0. વેરીફાઈ કરીએ √3 + -√3 બરાબર. આ બેનું એડિશન કરીએ તો આપણને √3 - √3 એટલે 0 આન્સર મળે. હા મળે. એટલે આ બે આન્સર સરખા છે એટલે તમારું વેરિફિકેશન પદ્ધતિ છે અથવા સોલ્યુશન છે એ સાચું છે. એ પ્રોડક્ટ ઓફ ઝીરોઝ કરીએ તો કોન્સ્ટન્ટ ટર્મ અપોન કોએફિશિયન્ટ ઓફ x² બરાબર. કોન્સ્ટન્ટ ટર્મ અહીંયા શું છે -3 અને કોએફિશિયન્ટ ઓફ x² શું છે 1 એટલે -3/1 -3/1 એટલે -3 મળશે. વેરિફિકેશન કરીએ તો પ્રોડક્ટ ઓફ ઝીરોઝનો બંને ઝીરોઝના મલ્ટિપ્લિકેશન √3 × -√3 √3 એટલે √3 એટલે 3 અને માઇનસ ઇન્ટુ પ્લસ એટલે -3. આ બંને આન્સર સરખા છે એટલે આ વેરીફાઈ થઈ ગયું. ચકાસણી પૂર્ણ થઈ બરાબર. ક્વેશ્ચન નંબર 4 તમને આપેલો છે. અહીંયા તમને એવું કીધેલું છે કે તમારે ક્વાડ્રેટિક પોલિનોમિયલ ફાઇન્ડ કરવાનું છે. અત્યાર સુધી આપણે ક્વાડ્રેટિક પોલિનોમિયલમાં એના શૂન્ય અને સહગુણકનો સંબંધ શોધતા હતા બરાબર. ચકાસણી કરતા હતા કે સાચું છે કે નહીં. અહીંયા હવે આપણે ક્વાડ્રેટિક પોલિનોમિયલ દ્વિઘાત બહુપદી ગોતવાની છે બરાબર. જેમાં સમ ઓફ ઝીરો શું છે -3 છે અને પ્રોડક્ટ ઓફ ઝીરો શું છે 2 છે બરાબર. તો સમ ઓફ ઝીરો એટલે α + β -3 છે એટલે -b/a પણ તમે લખી શકો છો. એટલે -3/1 નીચે કાંઈ હાજર ન હોય બરાબર. એની જગ્યાએ નીચે કાંઈ હાજર ન હોય તો તમે 1 લખી શકો છો. અને α + β 2 આપેલું છે એને તમે c/a પણ લખી શકો છો. અહીંયા નીચે કાંઈ હાજર ન હોય એટલે તમે 1 લખી શકો છો. આની ઉપરથી તમને એ શું મળે છે 1 મળે છે. અહીંયા પણ એ 1 મળે છે. c તમારું 2 મળે છે અને b તમારું શું મળે છે 3 મળે છે. અથવા -b = -3 ઉડી જાય એટલે b = 3 મળે. હવે આપણું જનરલ ઇક્વેશન શું છે a² + bx + c. એની અંદર તમે રાખો તો એ અહીંયા શું છે 1 છે 1x² + bx. b આપણું શું લીધેલું છે 3 બરાબર. - ઉડી જાય એટલે b = 3 થાય. 3 તમે અહીંયા રાખ્યું. bx + c તમને શું મળેલું છે 2 અહીંયા રાખ્યું એટલે x² + 3x + 3 2 x² + 3x + 2 એ તમારું
દ્વિઘાત બહુપદી થઈ ગઈ, ક્વાડ્રેટિક પોલિનોમિયલ થઈ ગયું, રિક્વાયર્ડ ક્વાડ્રેટિક પોલિનોમિયલ. અને આવા ક્વાડ્રેટિક પોલિનોમિયલ તમે ઘણા ગોતી શકો જો તમે એનો કે સાથે મલ્ટીપ્લાય કરો. જે કે છે એ રિયલ નંબર છે, બરાબર, વાસ્તવિક સંખ્યા છે. તો અહીંયા આપણા એક્ઝામ્પલ નંબર 2, 3, 4 પૂરું થાય છે. અને દ્વિઘાત બહુપદીનો સંબંધ જે છે, બરાબર, સહગુણક અને શૂન્ય સાથે, એ પણ આપણું પૂરો થાય છે. આગળના વિડીયોમાં આપણે ત્રિઘાત બહુપદી અને એનો સંબંધ જોઈશું, બરાબર. થેન્ક યુ અને હેવ અ નાઇસ ડે. આવજો મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર.